સો હેલો ગાય વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હવે આજે છે અમાસથી અને રજા છે આજે. તો હવે અમાસ તો રજા હોય છે જ આપણી, તો કંઈ વાંધો નહીં. હવે આજે આપણા શું કહેવાય ચેલેન્જનો 7મો દિવસ ભૂલ પડી છે. આજે બહુ યાદ રહેતું નહીં ને એટલા માટે આજે ચેલેન્જનો 7મો દિવસ છે. અને આજે અમાસ છે આપણી. અમારા કામવાળા હોય ને કન્સ્ટ્રક્શન લાઈનના, એને અમાસે અમારે રજા રાખી હતી અહીંયા બધા. તો હવે આજે જઈએ અમાસ છે, તો કંઈક ફરવા બરવા જઈશું છોકરાને લઈને. ચાલો તો પહેલાં ચા નાસ્તો કરી નાખીએ. ચા નાસ્તો કરીને મંદિરે જઈએ. મંદિરે જવા પછી આપણે કંઈક પ્લાન કરીશું છોકરાને લઈને ફરવાનો. બરાબર, ચલો. હેલો ભાઈ, આજે કોફી જાતે બનાવવાની આવી છે. આની અંદર આપણે ખાંડ નાખી દઈશું. આપણને આવડે છે ભાઈ, તમે જે હોય એ જમવાનું આપણે બનાવી દઈએ. ભાખરી છે, ખાવાનું છે, અને ગમે તે વસ્તુ શાકભાગ આપણે જાતે બનાવીએ તો આપણને આવડે છે. હવે આપણે કોફી નાખી દઈએ. બરાબર, આપણે આટલી કોફી પી રહી. એક દિવસ માટે કોફી પી લે, મજા આવે, મન ફ્રેશ થઈ જાય આપણે. ચલો, આપણું દૂધ છે ને ગરમ થઈ ગયું છે દૂધ. હવે દૂધ ગરમ થઈ જાય પછી આપણે અંદર કોફી નાખી દઈએ ઉતારીને. બરાબર, ચલો હવે આપણે હું ગેસ બંધ કરું છું અને ચલો કોફી નાખી દઈએ. તમે કહેજો કે આટલે જ બનાવવાની આવે. બરાબર, તમને એવું લાગે. જોઈ લો. ચલો તો આપણે પી લઈએ કોફી એકવાર. બરાબર, ગરમ ને ગરમ પકડી લીધી છે દાજે જ. ચાલો હવે આપણે કોફી પી લઈએ. પહેલાં કોફી પીને હવે પછી મંદિરે જઈએ, દર્શન કરીએ ભગવાનના. બરાબર, ચાલો પછીનો પ્લાન પછી કરીશું. હવે હું પછી આ કામ કરતા હતા ને એટલે આપણે જાતે કોફી બનાવેલી છે. ચાલો બરાબર, બીજું કશું આવડે જ બસ. જાઓ જેમ ભાઈ. જોઈ શકો છો આપણે ટાવર આવી ગયા છે. હવે આજે તો રજા જ છે. આ ભાઈ છે ને શરમ તો જો આવે છે. જો હવે આ ભાઈ છે ને જયદીપભાઈ છે આપણા. ઓળખો તો તમે જયદીપભાઈ ને? હજુ આ એનું બાઈક આવું. જો ભાઈ આજે તો કશો ગયેલા નહીં આપણા. આ ભાઈ આયા જજો ભાઈ, મોદીભાઈ. આજે ફરવા જવાનો તો પણ પ્લાન કેન્સલ થયો, કારણ કે આજે થોડું કેટલું બધું ખતરનાક કામ આવી ગયેલું ને એના માટે. જો આપણે એનીશભાઈ, હા તમે ઓળખો ને? આ ખબર છે આપણે ત્યાં ટાવર વિવાહ તો ભાઈ છે. અને આ ભાઈ બહાર જવાનું. બરાબર, ચલો. હા અમારા ઇલેક્ટ્રિશિયન ભાઈ છે. જો આવી ગયો ને એનું. બરાબર, હા ઇન્ડિયાની લાઈફમાં આવી રીતે જીવે, સાયકલ લઈને જ ફરે. અમે પેલા આવા જ હતા, પૈસા જ નથી ને. હા જો પૈસા જ નથી જીવન, પૈસા જ નથી. શું કરવાનું બોલો? અમે ગરીબ છે, આ બધા ગરીબ જ છે. આ બધા ગરીબમાં ગરીબ આવે છે, ગરીબમાં ગરીબ આવે છે. હા, આ સૌથી ગરીબ. બહુ આની પાસે તો એટલા રૂપિયા નહીં ને, એના રૂપિયા હારો આની પાસે ગરીબ કહે કે આ છે ને ગરીબ જ છે એવું કહે. જો બરાબર, જોઈ લો, રૂપિયા વાળો ગરીબ કહેવાય. તો ભાઈ આપણે રણછોડજી આરતી કરવા આવ્યા છે. સાંજની રાતની જે આરતી થાય ને, ભગવાનને સુરાવે શયન કરાવે, ત્યારે જો આપણે હેતુભાઈ કેવું મસ્તી કરે છે જો રાતની. એ આપણે ડેલી જ આરતી કરવા આવે છે, પણ આજે છે ને રમતો હતો ને બધું લાવ એનો વિડીયો બનાવું. તો એને અહીંયા છે ને રમવાનું બહુ મજા આવે છે. આજે ચોક છે ને એની અંદર, તો
કાયમ ડેલી જ્યારે પણ હોય ને ત્યારે આવી રીતે બસ રમ્યા જ કરવાનું. હવે આપણે આરતીનો ટાઈમ થઈ ગયેલો છે બરાબર, તો ચલો જઈએ, પછી આપણે છોકરાને રમાડવા જવાનું છે. મને ખાંસી થઈ ગઈ છે ગરમ કુટો. સો હેલો ગાઈસ, હવે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. વિડીયોને તમે શેર કરો તો કોકને બીજાને, તમે તો એકલા હસતા હો તો કોકને બીજાને પણ હસવાનો મોકો આપો. એકલા ના હસો તો વિડીયોને શેર કરજો તો બીજાને પણ હસવાનો ચાન્સ મળે. હા, આપણે મારા વિડીયોની અંદર. અને મારી ચેનલ પર ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે 200 સબસ્ક્રાઈબરમાં ખાલી 2 જણ બાકી છે, તો ફટાફટ 2 જણ સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને. તો મારા કમ્પ્લીટ 200 સબસ્ક્રાઈબર થઈ જાય તો હું પણ ખુશ થઈ જાઉં. પછી રહે ખાલી 800 સબસ્ક્રાઈબર રહે, 1000 સબસ્ક્રાઈબર કરવાના છે. એટલે પહેલાં મારો ટાર્ગેટ છે 500નો. 500 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપણે એક કેક કાપીશું. પછી બીજો ટાર્ગેટ રહેશે 1000નો. પછી ત્રીજો ટાર્ગેટ, તો પછીની પહેલાં 2 ટાર્ગેટ મારે પૂરા કરવાના છે. પહેલો એક ટાર્ગેટ પહેલાં પૂરો કરીશ 500નો. તો મારી વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જે પણ વિડીયોમાં તમને જે પણ લાગે યોગ્ય લાગે, જે પણ કોમેન્ટ કરો એવું કરજો, ગારો ખાલી ના પૂછો. અને मेरी चैनल ने सब्सक्राइब करजो बराबर. तो आज के लिए इतना ही, मिलते हैं कल नए ब्लॉग के अंदर. तब तक के लिए बाय.